કે બોલે બાબા હે કૈલાસપતિ નું ધ્યાન છૂટી જાય છે કે નંદદેવ હે કૃષ્ણ શા માટે યાદ કર્યો તો કહે છે કે હે બાબા આ ભૂતનામાં આવી છે અને મને ઝેર પાવા આવી છે તો એ ભોલેનાથ મને ઝેર પીતા આવડતું નથી મને તો દૂધ પીતા આવડે છે મને તો માખણ ખાતા આવડે છે આ ઝેર તો કૈલાસમાં આવે અને હું દૂધ પીવું એ વખતે ભોલે બાબા હસે છે કે હે વાસુદેવ હે કૃષ્ણ જે ઝેર છે એ ઝેરનું હું પાન કરીશ આ રીતે ભૂતના જ્યારે કામકૂટ ઝેર હોય છે એ ભગવાનનું સ્તનપાન હવે જુઓ ભગવાનનો ભાવ જુઓ જે ભૂતના છે કોણ છે ગઈકાલે કથામાં આવ્યું હતું ભગવાન જ્યારે વામન અવતાર હોય છે બલિરાજાને કે બ્રહ્મણ એક સુંદર બ્રાહ્મણ એક રૂપનો અંબાર બ્રાહ્મણ આવે છે અને રાજા બલિ જે પ્રહલાદનો પુત્ર છે ધન્ય છે આજે ભગવાન ભિક્ષા લેવા આવ્યા છે રાજા બલિ જો શુક્રાચાર્ય ના પાડે છે કે હું તારો ગુરુ છું હું તને ના પાડું છું દક્ષિણા આપવા નથી પરંતુ બલિ કહે છે કે જો હરિ હોય તો દક્ષિણા આપીશ જો આ ગુરુ એ ભગવાન અને ભક્તની વચ્ચે આવે છે ભગવાન અને ભક્તની વચ્ચે આવે છે પણ રાજા બલિ સંકલ્પ કરે છે કે હું આપીશ જે માગો તે આપીશ તે વખતે રાજા બલિની બેન 7મા માળે હોય છે 7મા માળે જોઈ આ વામન આ બ્રાહ્મણ કુમારને જોઈ એના મનમાં થાય છે મારે પણ આવું બાળક હોય તો હું સ્તનપાન કરાવું મારે પણ આવું સુંદર બાળક હોય તો ભગવાન આમ જુએ છે ભગવાનની આંખ મળે છે કે હે મૈયા જે તારી ઈચ્છા છે આ ભવે પૂરી નહીં થાય પરંતુ દ્વાપર યુગમાં તારી ઈચ્છા પૂરી કરીશ પરંતુ જ્યારે ભગવાન બલિરાજાનું સર્વસ્વ હરી લે છે બલિરાજાને પાતાળ મોકલે છે તારે જે બલિરાજાની બેન છે એનો ભાવ શું કહે છે કે આ બાળકને તો ઝેર આવવા જોઈએ અને દૂધ ના પવાય અને ઝેર પવાય ભગવાન ઊંચું જોવે છે કે મૈયા હમણે તો દૂધ પાતી હતી અને પાછું ઝેર પાવા આવી છે મૈયા જેવી તારી ઈચ્છા દૂધે પાજે ઝેરે પાજે જેનો ભાવ છે એ ભગવાન પૂરો કરે છે ભગવાન કોણ છે જે જેના અંતરનો સારો ભાવ થાય જે ભગવાનની સમક્ષ થાય એ ભગવાન પૂરો કરે છે હવે ભૂતનાને આ રીતે ભૂતના કામકૂટ ઝેર ભગવાનને સ્તનપાન કરવા લાગે છે પણ ભગવાન ધીમે ધીમે ભોલેનાથને કે ઝેર પી લો ભગવાન ઝેર પી લીધું અને ભગવાન પ્રાણ શોષવા લાગે છે એ વખતે ભૂતના કહે છે છોડ ભૂતના 3 વખત કહે છે પણ ભગવાન મનમાં કહે છે કે મૈયા મને છોડતા નથી આવડતું મને પકડતા આવે છે આ કળિયુગમાં જેટલાય ભક્તોને પકડીશ કળિયુગમાં શ્રીમદ ભાગવત દ્વારા ભગવાન શિવની આરાધના દ્વારા કેટલાય ભક્તોને પકડીશ પણ છોડીશ નહીં મૈયા મને છોડતા આવડતું નથી ભૂતના અસલ સ્વરૂપમાં આવે છે ભૂતના આકાશ માર્ગે જાય છે અને ગોકુળવાસી બધા આવે છે આપણા લાલાને રાક્ષણી લઈ જાય રાક્ષણી મૈયાને ખબર પડે છે નંદ બાબા હાજર નથી મૈયા દોડ લગાવે છે મારો લાલો 6 દિવસનો લાલો છે રાક્ષણી લઈ જાય છે મારો લાલો જ્યારે ભગવાન પ્રાણ શોષી અને ભૂતનાનો ઉદ્ધાર કરે છે અને ભૂતના આકાશ માર્ગેથી ગોકુળમાં આવે છે અને ભગવાન તો એના પેટ પર રમતા હોય છે માતા આવે છે ભગવાનને લઈ લે છે ભગવાનને લાડ કરે છે ખૂબ લાડ કરે છે અને કહે છે મારો લાલો ઘેર લાવે છે જમનાજીમાં સ્નાન કરાવે છે ખૂબ કરે છે હવે આ રીતે ધીમે ધીમે ગોકુળમાં રોજ ઉત્સવ છે નંદ બાબાના ઘેર રોજ જુઓ હવે ભગવાનની બાળ લીલા આવશે હવે ભગવાનની બાળ લીલા આટલા 4 દિવસથી જે રાહ જોતા હતા કેમ રાહ જોતા હતા પેલા ભક્તિનો સંચય થાય આપણું ધ્યાન જાગે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે પછી જો ભગવાન આવે તો આપણા અંતરમાં ભગવાનનું પ્રાગટ્ય થાય તો આ રીતે હવે ગોકુળમાં ભગવાન ધીમે ધીમે 1 માસ થાય છે એ રીતે ભગવાનને સમય જાય છે હવે રોજ મૈયા
રોહિણીને પૂછે છે, મારો લાલો ક્યારે ચાલશે, મારો લાલો ક્યારે? કેમ? મારા લાલાને જે 9 લાખ ગાયો છે એ 9 લાખ ગાયોનો ગોવાળ છે. આ કોણ છે? 9 લાખ ગાયોનો ગોવાળ છે. ભગવાન શા માટે આવ્યા છે? ગૌ માતા, બ્રાહ્મણ, ધર્મી લોકો ભગવાન રક્ષા કરવા છે. ગૌ માતા કોણ છે? 33 કરોડ દેવતા, અને અહીં તો બધા જે છે એ ગૌ માતાના રક્ષકો છે, ગૌ માતાના ગોવાળ છે. ધન્ય છે આ કથા. ગૌ માતાના ગોવાળ છે. આવા બ્રાહ્મણો બેઠા છે, આવા ધર્મી લોકો બેઠા છે. ગૌ માતા હવે રોજ રોહિણીને પૂછે છે. માતાને ખૂબ હરખ છે. જો ભગવાન પડખું ફેરવે તો પણ ઉત્સવ ઉજવે. આ રીતે રોજ ઉત્સવ થાય છે. ભગવાન ધીમે ધીમે કસડીને ચાલે છે. ખૂબ આનંદ આવે છે. હવે ભગવાન ધીમે ધીમે ચાલવા એક ડગલું માંડે છે. જ્યારે ભગવાન ડગલું માંડે છે, ધરતી માતાને ખૂબ આનંદ થાય છે. એક વખત મૈયા જમના કાંઠે આવે છે જળ ભરવા માટે. લાલજી ભગવાનને બેસાડેલા છે. મૈયા જળ ભરે છે. ભગવાનને થાય છે માં જમનાની માટી છે, માં જમનાની માટી છે. ભગવાન પિંડ કરે છે. પિંડ કરી હવે આ ભાવ વ્યાસપીઠનો એવો છે કે ભગવાન શા માટે પિંડ કરે છે? માટીનો પિંડ શા માટે? એક પરથી એક ભાવ થાય છે. અલગ અલગ ભાવ ભગવાન કરાવે છે. પિંડ શા માટે કહે છે? કે ભગવાન કહે છે કે મારા ભોળિયાનું પાર્થિવ લિંગેશ્વર બનાવો. ભગવાનના નાના નાના હાથ છે અને ભગવાન પિંડ કરીને પાર્થિવ લિંગેશ્વર બનાવે છે. ભગવાનની પૂજા મનોમન બોલીએ, પાર્થિવ લિંગેશ્વર મહાદેવ. આ રીતે ભગવાન હરની પૂજા કરે છે, હરી પૂજા કરે છે. અને એ વખતે પેલી માટી હવે કે પિંડ કે રાખવો નથી, સીધો અંદર જવા દો. મારા શિવને અંદર જવા દો. એ પિંડ મોઢામાં મૂકે છે. મૈયાને કોઈ કહે છે આ લાલાએ માટી કાઢી. લાલો તો કહે છે માટી નથી, આ તો મારો હર છે. પણ એ વખતે મૈયા દોડી આવે છે. લાલાથી માટી મોઢું ખોલ. લાલો ખોલતો નથી. પણ જ્યારે મોઢું ખોલાવે છે તો ભગવાનનો ભાવ કેવો છે કે જ્યારે દેવકી મા પાસે પ્રગટ થયો ત્યારે અસલ રૂપ હતું મારું. એ પ્રાગટ્ય કર્યું હતું. 6 માસથી આવ્યો છું, પણ મારી માને ખબર નથી કે આ કોણ છે. મારી માને પણ ખબર પાડવી જોઈએ. એ વખતે મોઢું ખોલે. શું જોવે છે? માં યશોદા જોઈ ચંદ્ર, તારા, સૂર્ય, ખંડ બ્રહ્માંડ બધું ભગવાનના મોઢામાં છે. આખું વિશ્વ છે. મૈયાને ચક્કર આવે, પડી જાય છે, પણ ભગવાન ભૂલવી દે છે. કેમ? જો યાદ રહે તો મારો લાલો તો ભગવાન છે. બાલ લીલા થાય નહીં. આ રીતે મૈયા ભૂલી જાય છે. સુખદેવ મુનિ કહે છે, હે રાજા, જેનું પરમ ભાગ્ય હોય, જેના પૂર્વજોનું ભાગ્ય હોય, એ ભગવાનની બાલ લીલાનું શ્રવણ કરે. એમને એમ શ્રવણ થાય નહીં. તો આ રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ભગવાન ધીમે ધીમે આંગણામાં ચાલે છે. એમના આંગણામાં યમલા અર્જુન નામના 2 વૃક્ષ હોય છે. હવે ભગવાન ધીમે ધીમે શેરીમાં જાય છે, પાદરે જાય છે. પણ મૈયા પાછળ જાય છે. મારો લાલો, મારો લાલો. બળભદ્ર સાથે હોય છે, ગોપા સાથે રમે છે. પરંતુ ભગવાનની ધીમે ધીમે ફરિયાદ આવે છે. ભગવાન નટખટ અવતાર છે. ભગવાનની ધીમે ધીમે ફરિયાદ આવે. જશોદાને ગોપીઓ કહે છે કે એ મૈયા, તારો લાલો અમારા માખણની ચોરી કરે છે. મૈયા કે મારો લાલો માખણની ચોરી? મારે ઘેર 9 લાખ ગાયો છે. આટલું મટકીમાં માખણ છે, લાલો ચોરી કરે છે? તો એ વખતે બધા કહે છે કે હા મૈયા. તો મૈયા કહે છે કે લાલા, હે લાલા, તું માખણ ચોરી કરે? ના મૈયા, મેં માખણ નહીં ખાયો. મૈયા, મેં માખણ નહીં ખાયું. સાચી વાત છે. ભગવાન ખાતા નતા, ખવડાવતા હતા. કેમ ખવડાવતા હતા? કે ગોકુળ તો માખણ કે રાજા કૃષ્ણને ઘેર જે માખણ હતું એ મથુરામાં પહોંચતું હતું. તે ભગવાન કે નહીં, માખણ ગૌ માતા આપણી માખણ ખાય પેલા, એના કરતાં આપણે જ માખણ ખો. તો ભગવાન એ રીતે ગોપાઓને માખણ ખવડાવે છે. અને એક દિવસ બધી ગોપીઓ આવે છે.
ગોપીઓ આવી અને જશોદા માતાને ખૂબ ફરિયાદ કહે છે, કાનજી તારી માં કહે છે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતો નહીં માને તો ગોકુળ મેં જઈશું રે, કાનજી તારી માં કહે છે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતો નહીં માને તો ગોકુળ મેં જઈશું રે, માખણ ખાતા નહોતું આવડતું મોઢું કેઠું તું રે, માખણ ખાતા નહોતું આવડતું મોઢું કેઠું રે તું રે, ગોવાળોની ગાળો ખાતો તેથી અમે છોડાવતા. આ રીતે વ્યંગ કરે છે અને ભગવાનને કહે છે કે લાલા આજે તારો વારો છે, આજે તારો વારો છે. એટલે ભગવાન મનોમન જોવે છે કોણ કોણ આવે છે, ભગવાન બધાને જોવે છે અને પછી મૈયાને કહે છે કે મૈયા આ તારો લાલા ઉધમ કરે છે. અને મૈયાને હવે એમ થાય છે કે રોજ લાલાની ફરિયાદ આવે છે, રોજ મને કહે છે, હવે લાલાને આજે તો ખાંડણીયા સાથે રાસ લઈ બાંધું, એવો બાંધું આખો દિવસ બહાર જાય નહીં, માખણ ચોરી કરે નહીં. ભગવાનને લાગે છે આજે મારી મૈયા બાંધવાની છે. જુઓ, ભગવાનને બાંધવાની વાત આવી છે, ભગવાન હરિને બાંધવાની વાત આવી છે તો મૈયા દોરડું લાવે છે, ખાંડણીયા સાથે બાંધે છે. બાંધતા બાંધતા બોલે છે, લાલા મને ગળપણ આવ્યું, તું ગળપણમાં આવ્યો, મને કેટલો રખ હતો પણ તું આ મસ્તી કરે છે, મારે વળવું પડે છે કે મોટી ઉંમરે આવ્યો તોય આવો આવ્યો તો મારે આ સાંભળવું પડે છે. રાસથી બાંધે છે પણ રાસ ટૂંકી પડે છે, રાસ ટૂંકી પડે છે. એટલે ગોપીઓ આવે છે, ગોપીઓ રાસ લાવે છે અને કહે છે કે લે મૈયા અમારી રાસ, લે મૈયા જેમ ટૂંકી પડે લે અમારી. ભગવાન જોવે છે કોણ કોણ રાસ લાવે છે, બધાનો વારો કાઢવો છે, બધાનો. જેમ હનુમાનજી મહારાજ લંકામાં ગયા અને રાવણે કહ્યું કે વાંદરાને પૂંછડું વાલું હોય એનું પૂંછડું સળગાઈ મારો, ત્યારે આખા લંકામાંથી ગાભા અને તેલ લાવે છે. હનુમાનજી મહારાજ પૂંછડું લોબું કરે છે તો લંકાવાસી ગાભા લાવે છે. હવે હનુમાનજી જોઈ લે છે કોણ કોણ ગાભા લાવે છે, જે ગાભા લાવે એની વાત આખી લંકા સળગાવે છે. પણ વિભીષણના ઘેરથી ગાભા આયા નતા એટલે વિભીષણનું ઘર સળગાવ્યું શ્રી કૃષ્ણ કનૈયા. કે હનુમાનજી મહારાજ કહે છે કે ભગવાનનો પ્રસાદ છે, જે ઘરથી ફાળો આવ્યો એ ઘેર પ્રસાદ આવવો પડે. તો હનુમાનજી મહારાજ આખી લંકા સળગાવે છે. ભગવાન કહે છે કે હનુમાનજી મારો શંકર હતો તો હવે ભગવાન જોઈ રહ્યા છે, પણ હવે ભગવાનને થાય છે મૈયા થાકી ગઈ છે. ભગવાન કહે છે મૈયા આમ તો ઋષિ મુનિ મોટા મોટા બ્રાહ્મણો એ પણ મને બંધનમાં લઈ શકતા નથી, પરંતુ મારો ભક્ત જેનામાં મારી ભક્તિ હોય એ મને બંધનમાં લઈ શકે. ભગવાન આપોઆપ બંધનમાં આવે છે. એ વખતે ભગવાનનું નામ દામોદર પડે. બોલીએ દામોદર ભગવાન, દામોદર ભગવાનનું એવું નામ પડે છે. હવે મૈયા અંદર જાય છે, ઘાસ હવે શાંતિ, હવે ગોપીઓ ઘેર જાઓ, મારો લાલો ઉધમ કરશે નહીં. બધા ઘેર જાય છે. આ બાજુ લાલો એ ખાંડણીયાને લઈ ધીમે ધીમે કસરતા કસરતા યમલા અર્જુન નામના વૃક્ષ પાસે જાય છે. બે વૃક્ષની વચ્ચે જઈ ભગવાન ખેંચે છે. યમલા અર્જુન તાળ જેવડા છે એ ધરતી પર આવે છે. એ બંને કુબેરના પુત્ર છે. ભગવાન એમનો ઉદ્ધાર કરે છે. મૈયા એકદમ આવે છે. આ રીતે હવે ભગવાન જે કંસ, હવે કંસ શું કરશે? અઘાસુર બકાસુર બધાને મૂકી જશે. જેમ જેમ કંસ મૂકશે ભગવાન ઉદ્ધાર કરશે. હવે એક દિવસ નંદ બાબા વસુદેવ પાસે આવે છે અને વસુદેવ કહે છે તમે એક કામ કરો, મારો પુત્ર બળભદ્ર કયો છે તો કૃષ્ણ અને બળભદ્ર હજી સુધી નામ રાખ્યું નથી, તો ગર્ગાચાર્ય પાસે યાદવોના ગુરુ છે, ગૌશાળામાં નામ પડાવો. આ રીતે આવે છે અને રોહિણી બળભદ્રને લે છે અને આ ભગવાનને લે છે, બંને ખોળામાં લે છે. ગર્ગાચાર્ય બળભદ્રને જોઈને કહે છે આ તો શક્તિવાન છે, આ શેષનો અવતાર છે, આનું નામ બળભદ્ર પડશે.
બલરામ કરશે જ્યારે ભગવાનને જોવે છે, ભગવાનના ચરણોમાં શંખ ગદા સ્વસ્તિક પુષ્પ એકદમ અશ્રુ આવે છે, કહે છે મારો રામ આવ્યો છે, મારો રામ આવ્યો છે, કહે છે કે હે જશોદા આ તો આનંદ આપનાર છે, આનું નામ શ્રી કૃષ્ણ છે, પણ ભગવાન હસે છે, હે ગર્ગાચાર્ય એક જ નામ મારા તો 1000 નામ છે, મારા તો 1000 નામ છે, ભગવાન હસવા લાગે છે, કલારથી ભગવાનનું નામ પડે છે। હવે ધીમે ધીમે ભગવાન 5 વર્ષના થાય છે। હવે ભગવાનને જે બાળ લીલા હોય છે, ભગવાન મૈયાને કહે છે કે મૈયા મારે ગાયોમાં જવું છે, મારે રોજ ભગવાન સવાર પડે મૈયાને કે મૈયા અને લાકડી આપ, મારે ગાયોમાં જવું। મૈયા જેટલા રાક્ષસો કચ્છ દ્વારા આવે છે, મૈયા કહે છે ના લાલા ઘરની બહાર ના મૂકું, ઘરની બહાર આંગણામાં મૂકું નહીં, ભગવાન રોજ જીદ કરે છે। નંદ બાબા કહે છે કે હે યશોદા આપણું કામ છે, ગૌ માતા એ તો આપણા ઘેર છે, 9 લાખ ગાયો છે, આપણા લાલાને પણ એ જ કાર્ય કરવાનું છે, લાલાને પણ ગૌ માતાની સેવા જ કરવાની છે, તો એને ગૌ માતામાં મૂકો। પણ માતા માનતા નથી। એક દિવસ નંદ બાબા કહે છે એક કામ કરો, લાલો બહુ જીદ કરે છે તો મારી લાકડી લઈ અને વાછરડામાં મૂકો, 4, 5, 8, 10 વાછરડા લઈ અને જમણા કોઠે થોડા ફેરવી અને પાછા લાવો। જુઓ શું કહે છે મૈયા બળભદ્રને કે બળભદ્ર તું મોટો છે, મારા લાલાનો હાથ પકડજે, કેમ ખબર છે જો બહાર જશે જમનાજીમાં ભૂસકા મારશે, મટકી ફોડશે, માખણ ચોરી કરશે, મારા લાલાનો હાથ છોડતો નહીં, લાલો હસે છે। ભૈયા મારો હાથ કોઈ ના પકડી શકે મારા ભક્ત સિવાય, આખા બ્રહ્માંડનો હાથ મેં પકડેલો છે, આખા બ્રહ્માંડનો હાથ મેં પકડેલો છે। આ રીતે હવે જુઓ જેમ રાજા દશરથ જ્યારે ભગવાન વનમાં ગયા તો સુમંતને કહે છે સુમંત રામ એ આજ્ઞાનું પાલન કરશે। એક વાત યાદ રાખજો, રાજા દશરથે કદી વનમાં જવાનું કીધું નથી। એ કઈ કહ્યું કે રાજાનું આવું વચન છે, આવું વચન છે, અને એ વખતે ભગવાન રામ માની જાય છે। તો દશરથ સુમંતને કહે છે રથ લઈ જો, વનમાં ફેરવીને પાછો લાવો। તો મૈયા પણ એમ કહે છે કે 8-10 પાછળના લઈ જો, એક ઓટો ભરાઈ અને લાલાનો હરખ છે, કે આનંદ છે, એને અડધો કલાકમાં પાછો લાવો। તો આ રીતે જશોદા દશરથ આ બંનેનો પ્રેમ બહુ ઊંચો છે। રાજા દશરથ રામના વિયોગ પર રહી ના શક્યા, ખબર હતી 14 વર્ષે રામ આવશે, ખબર છે આવશે, પણ રહી ના શક્યા નહીં કે મારો રામ કરતા પ્રાણ ગયો। તો શાસ્ત્ર કહે છે ભગવાનને કેવો પ્રેમ કરો, ભગવાનને રાજા દશરથ જેવો પ્રેમ કરો। હવે જ્યારે વાછરડામાં જાય છે તો હવે ભગવાન રોજ નિયમિત હવે માતાજી મોરપીંછ કરાવે છે, કાંબળી આપે છે, અને ભગવાન રોજ લાકડી લઈ જાય છે, પણ રોજ કહે છે હે બળભદ્ર મારા લાલાનો હાથ છોડતો નહીં। આ રીતે સમય થાય છે, માતા રોજ ભગવાન માથું કરે છે, ઢેબરા કરે છે, ભગવાનને રોજ 8 વખત પીરસે છે। માતાજી ભગવાનને ઓટા મારીને હાથમાં લઈ 8 વખત પીરસે છે। તો આ રીતે ખૂબ માતાજીનો ભાવ છે, મારો લાલો મારો લાલો। જ્યારે ભગવાન વાછરડામાં જાય, સવારથી સાંજ સુધી રાહ જોવે, ત્યારે લાલો આવે, આંગણે જાય, પાદરે જાય, મારો લાલો। બસ મૈયાનો ભાવ લાલા સિવાય બીજો નથી, લાલા સિવાય બીજો ભાવ નથી, મારો કૃષ્ણ મારો લાલો। આ રીતે હવે બ્રહ્માજી અહીં પ્રવેશ થાય છે, નારદ મુનિ બ્રહ્મલોકમાં જાય છે, બ્રહ્માજીને કહે છે બ્રહ્માજી ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, ગોકુળમાં હરિ પ્રગટ્યા છે, અને શિવ બાબા તો જઈને આવ્યા, દર્શન કરીને આવ્યા, 5-6 વર્ષ ભગવાનને થયા। બ્રહ્માજી આવે છે, નારદજી લાવે છે। એ વખતે પ્રસંગ એવો બને છે કે આગલા દિવસે ભગવાન જે ગોપાઓ છે એ ગોપાઓને કહે છે કે રોજ હું મારા ઘરથી પાછું લાવું છું, મારી મૈયા રોજ પાછું આપે છે, મારા ઘરનું ખાઉં છું, તો કાલે સૌ પોતપોતાનું લાવો અને એ બધું હું ખાઉં, એ બધું હું ખાઉં। એ વખતે ભગવાન કહે છે તો એમની
ગોપ સખાઓમાં એક બ્રાહ્મણ પુત્ર હોય છે, બહુ ગરીબ છે. હવે જે ગોવાળ છે એ તો બધી જાત જાતની વાનગીઓ લાવે છે, પરંતુ જે આ બ્રાહ્મણ પુત્ર છે ખૂબ ગરીબ છે. એ મૈયાને કહે છે કે મૈયા કાલે મને બાંધું આપજે. પણ મૈયા શું આપીશ? આપણા ઘરમાં એવું તો કંઈ છે નહીં કે જે ભગવાન જે શ્રી કૃષ્ણ લાલો ખાય. એ વખતે મૈયાને આંખમાં આંસુ આવે છે, પણ મૈયાને ભાવ થાય છે, લાવો છાશ લાવો, લાવો છાશ લાવો. મૈયા આજુબાજુ ફરી અને ક્યોકથી પણ કર્મ સંજોગે, અથવા બધું કર્મ સંજોગે થાય, છાશ ખાટી મળે છે, છાશ ખાટી મળે છે. મૈયા છાશ લાવે છે અને બ્રાહ્મણ પુત્રને આપે છે. એ કુલડીમાં છાશ લઈને આવે છે. હવે ભગવાન બધાને કહે છે કે પાથું ખોલો. બધા પાથું ખોલે છે. ભગવાન બટકું બટકું પોતે ખાય, એમને ખવાય. બ્રાહ્મણ પુત્ર દૂર ઊભો છે અને કુલડી સંતાડે છે. આ બધા ગોવાળ સારું સારું લાયા છે, હું તો કંઈ લાવ્યો નથી ભગવાન માટે. આજે મારા લાલા માટે કંઈ લાવજો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સબરીના હેઠા બોર ભગવાને ગાધા હતા, પણ ભગવાન જોઈ ગયા બ્રાહ્મણ દૂર ઊભો છે. ભગવાન દોડી જાય છે. બ્રાહ્મણ પુત્રને થાય છે ભગવાન મારી છાશ પી જશે, તો એ વખતે છાશ ગટગટાવા જાય છે. ભગવાન પકડી લે છે, એની છાશ આટલા સુધી આવે. ભગવાન હથેળી કરી અને આંગળાવાળી છાશ ચાટે છે. ત્રિભુવનનો નાથ છાશના ભાવ છે, ભગવાનનો ભાવ છે. જે શબરીના પોર ગાધા હતા, આજે બ્રાહ્મણ પુત્રની અઢી છાશ પીવે છે, છાશ પીવે છે. ભગવાનનો ભાવ છે. બ્રાહ્મણ ના પાડે છે, એની આંખમાં આંસુ, લાલા લાલા. એ જ વખતે બ્રહ્માજીને નારદજી લાવે છે. નારદજીને કે ખેડ પાડવો છે. આ સમય લાવે છે કે જુઓ આ ત્રિભુવનનો નાથ, આ શ્રી કૃષ્ણ રામ. બ્રહ્માજી અવાક થાય છે કે અઢી છાશ પીવે છે, આ ગોવાળ એવું ખાય છે. ના ના ના, નારદ તારો ભ્રમ છે, તને શંકા થઈ છે, આ પરબ્રહ્મ હોય નહીં. નારદ મુનિ કે હવે ઊભું રહેવું નથી, મારું કામ તો પૂરું થયું. નારદ મુનિ કે નારાયણ નારાયણ. હવે બ્રહ્માજી કહે છે જો આ પરબ્રહ્મ હોય તો પરીક્ષા કરું. તો આ રીતે ભગવાન થોડા આઘા પાછા થાય છે જમનાજીમાં. એ વખતે જે વાછરડા હોય છે અને ગોવાળો હોય છે, એ બધા વાછરડા બધા ગોવાળો લઈ અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકમાં જઈને કહે છે કે જો હરિ હશે તો કંઈક કરશે, ને હરિ હશે ને તો ગોકુળમાં જઈને શું કહે છે, કયો કે આ ગોવાળો, કયો કે આ વાછરડા. તો આ રીતે હવે એક વર્ષ સુધી બ્રહ્મલોકમાં રાખે છે. આ બાજુ ભગવાન હરિ પોતે બધા વાછરડાનું રૂપ લે છે, બધા ગોવાળોનું રૂપ લે છે. ભગવાન એમનું રૂપ લઈ સાંજે જે સમયે આવતા હોય એ સમયે ભગવાન ધીમે ધીમે વાછરડાની પાછળ ચાલી આવે છે. મૈયા દોટ લગાવે છે, મૈયા આલિંગન કરે છે. મારા લાલાને ભૂખ લાગી છે. લાલો કે મૈયા આજે તો ખાટી છાશ પીધી છે, હવે તો ભૂખ લાગે જ ના. બહુ રમા અવતારમાં શબરીના બોર ગાધા, આ અવતારમાં ખાટી છાશ પીધી. મૈયા હવે તો ભૂખ લાગે નહીં. પણ મૈયા જમવાનું વાલે હાથે આપે છે. આ રીતે હવે એક ભાવ સુંદર છે. ભગવાન જે છે એ વાછરડાનું રૂપ લે છે, ભગવાન ગોવાળનું રૂપ લે છે. કેમ લે છે? તો જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય ગોકુળમાં થયું ત્યારથી બધી ગોપીઓને હતું મારો પણ બાળક આવો. સુખદેવ મુનિ કહે છે કે રાજા જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનની છઠ્ઠી માંડી, ભગવાનના દર્શન કર્યા, એ વખતે દરેક ગોપી કહે છે મારા ઘોડિયામાં પણ આવું બાળક હોય, મારા ઘોડિયામાં પણ આવું બાળક હોય. ભગવાન જુએ છે કે અને એ વખતે ગૌ માતામાં જ્યારે ભગવાન વાછરડામાં ગયા ત્યારે ગૌ માતા ભગવાનના દર્શન કરે છે. ગૌ માતા 9 લાખ ગૌ માતાને થાય છે ભગવાન અમારો વાછરડો હોય તો ભગવાન વાછરડા બને છે, ભગવાન ગોપાઓ બને છે. 1 વર્ષ સુધી સૌનો ભાવ પૂરો કરે છે. ભગવાન જે ભાવ છે એ ભાવ જુઓ. આજે ભગવાનનો જન્મ થયો છે. વ્યાસપીઠમાં વિશ્વાસ ડોંગરેજી બાપા છે, વ્યાસપીઠ પર છે ડોંગરેજી બાપા.
તો જેનો જે ભાવ હશે, જેનો શુદ્ધ ભાવ એ ભગવાન પૂરો કરશે. શ્રી કૃષ્ણ કનૈયા. આજે ભગવાન પાસે જે માંગવું એ માંગી લેજો. આજ પાછા પડતા નહીં. આજ જે માંગવું એ માંગજો. આજ પાછા પડતા નહીં. તો આ રીતે હવે જ્યારે બ્રહ્માજી 1 વર્ષ થાય છે, નારદ મુનિ આવે છે કે બ્રહ્માજી ક્યો ગયા વાછરડા, ક્યો ગયા ગોપા, આ રહ્યા? પણ કે નારદજી કહે છે કે તો ધરતી પર કોણ છે? કે ધરતી પર? કે હા. બ્રહ્માજી આવે છે તો ધરતી પર જુએ છે મૈયાના કોઠે એ જ વાછરડા, એ જ ગોપાલ, એ જ ભગવાન. બ્રહ્માજી આંખ જોડે છે કે નારદ તું હોય ઉભો રહેજે, હું બ્રહ્મલોકમાં જઉં છું. 4 વટા મારે પણ મેળ પડતો ત્યો પણ વાછરડા છે, અહીં પણ વાછરડા છે. બ્રહ્માજી આવી નારદ મુનિ કહે છે હવે ઓળખો, હવે તો ઓળખો 4 ફેરા. જો આ મનુષ્ય જન્મ 4 વખત મળે, 4 વખત તો એ ભગવાનનું ભજન થાય. પહેલા જન્મે થોડું, બીજા જન્મે જે આ શ્રીમદ ભાગવત તો છે એ 4થા ફેરે મળે, 4થા ફેરે મળે. એમ બ્રહ્માજી 4 ફેરા કરે છે. પણ હવે ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને વંદન કરે છે. ભગવાન કહે છે બ્રહ્માજી આ પરીક્ષા મારી નથી, આ તો તમે આ અપરાધ મારા ગોપાલનો કર્યો, મારી ગૌ માતાનો અપમાન. આ અપરાધ મારી ગૌ માતાનો છે. ભગવાન કે હું માફ કરું, પરંતુ તમને શ્રાપ આપું. શ્રાપ કરો તો શ્રાપ, ને વરદાન કરો તો વરદાન. તમે જે મારી ગૌ માતા અને જે મારા ગોપાને 1 વર્ષ રાખ્યા, તો કળિયુગમાં તમારે એમના ગુણગાન ગાવા પડશે. કળિયુગમાં બ્રહ્માજીનો જન્મ થતો નથી, પણ તમારે કળિયુગમાં જન્મ લેવો પડશે અને મારા ગોપા જે મારા ભક્ત બનશે એના ગુણગાન ગાવા પડશે. તો કળિયુગમાં તુલસીદાસ પછી 150 વર્ષ પછી 250 વર્ષ પહેલા નાભાજી મહારાજ એક બ્રાહ્મણ અયોધ્યામાં થયા. નાભાજી મહારાજ એમને ભક્તમાલ લખ્યો. કયો ગ્રંથ લખ્યો? ભક્તમાલ કથા ગ્રંથ લખ્યો. અને એમાં કલિકાળના તમામ ભક્તોનું વર્ણન છે. એ પોતે બ્રહ્માજી છે, તે પોતે બ્રહ્માજી છે. અને આ રીતે ભગવાન હવે ધીમે ધીમે ભગવાન જે ગોકુળમાં હોય છે આ બાજુ કંસ સતત ચિંતા કરે છે, સતત વેર ભાવે ભગવાનને ભજે છે, સતત વેર ભાવે ભગવાનને ભજી જાય છે. આ બાજુ હવે નંદ બાબા હોય છે એ કહે છે કે હે કૃષ્ણ, હવે તું ભગવાન 6-7 વર્ષના થાય છે કે ભગવાનને હવે ગાયોમાં મૂકો, હવે ભગવાનને ગૌ માતામાં મૂકો. તો આ રીતે ભગવાનને મોરપીંછ, કાંગડી અને મૈયા હવે ગાયો મૂકે છે. ભગવાન નિયમિત બળભદ્ર સાથે, ગોવાળો સાથે ગાયોમાં પણ ભગવાનનો નિયમ છે. ગાયોની પાછળ ચાલે છે, આગળ ચાલતા નથી. જે સુખદેવ મુનિ જે વર્ણન સાંભળ્યું વેદવ્યાસ મુનિનું, વાંકડિયા વાળ છે, 9 લાખ ગાયો આગળ ચાલે છે, પાછળ મનમોહક સુંદર વાંકડિયા વાળવાળો અને શ્યામ વર્ણવાળો બાળક, અને એના વાળમાં ગૌ રજ છે, જમુનાજીની રજ છે. આવું બાળક આવી રહ્યું છે. એ દર્શન હવે થાય છે, એ દર્શન હવે થાય છે. જ્યારે મૈયા ખાવાનું બટકું લઈ, માખણ લઈ સાંજની રાહ જુએ છે, મારો લાલો ક્યારે આવે. એ વખતે ભગવાન ગાયોની પાછળ મુરલી વગાડતા વગાડતા મોરપીંછ પહેર્યું છે, સુંદર શ્યામ વરણ છે. ભગવાન પોતે ગૌ માતાની પાછળ ઉઘાડા પગે ચાલે છે. ઉઘાડા પગે ભગવાન ચાલી કે આ તો મારી મૈયા છે, મૈયાની રજ છે. ભગવાન ઉઘાડા પગે ચાલી મૈયા આલિંગન કરે છે. આ રીતે હવે ભગવાનની બાળલીલાનું વિસ્તૃત થાય છે. હવે ભગવાનને થાય છે કે જમના કાંઠે એક કાળિયો નાગ છે, ધરામાં કાળિયો નાગ છે. તો મૈયા રોજ બલભદ્રને કહે છે કે જોજે બલભદ્ર, આપણો લાલો એ જમના કોઠે જો કાળિયો નાગ છે તો જાય નહીં, તો હાથ પકડજે. હાથ પકડવાનું વારંવાર કહે છે, પણ બલભદ્ર તો જાણે છે કે હું શું પકડું. મૈયા તો કોનો હાથ પકડવાનું કહે છે, આખા બ્રહ્માંડનો હાથ પકડીને ઊભો છે, પણ સમજાઈ શકતા નથી. હવે એક દિવસ એવું બને છે કે બધા મિત્રો સાથે, ગોવાળો સાથે ગેડીની રમત રમે છે કે ભગવાનને કાળિયો નાખવો છે. ગેડીની રમતમાં બધા એમ કહે છે કે લાલા
તું દાવ લેતો નથી, તું રમે તો છે, અમારા દાવમાં રમે છે, પણ તારો દાવ આવે એટલે સીધો તું ઘેરે જાય છે અને તું દાવ લેતો નથી. મૈયાના ખોળામાં જઈને બેસે છે, અમને દાવ આપતો નથી. રે બળભદ્ર પણ સાક્ષી પુરાવે છે. સાચી વાત છે લાલા, આજે દાવ આવે તો લેવો પડશે. તો એ વખતે ભગવાનને કહે છે કે જો આ દડો છે એ જમનાજીમાં જાય તો જે જમનાજીમાં નાખે એ લાવે દડો, જેના હાથથી અંદર પડે દડો એ દડોમાં બસ ભગવાનને એટલું જ જોઈએ છે, મારે દડો જ ત્યાં ફેંકવો છે. હવે જ્યારે કેળી રમત રમતા હોય છે બળભદ્ર બધા, ભગવાનનો વારો આવે છે, ભગવાન પીતાંબર થોડું ઊંચું કરી જોર લગાવે છે, જોર લગાવીને સીધી જેવી કેળી મારે છે, દડો સીધો જમનાના સગુરી જમના મૈયા કી જય, જમના મૈયા જમનાના ધરામાં પડે છે. એ વખતે ગોપાઓ કહે છે કે હે કૃષ્ણ તું લઈ આવ, તું લઈ આવ, તે માર્યો. બળભદ્ર પણ બોલી જાય છે કે હે લાલા તે માર્યો, તું લઈ આવ. બળભદ્ર વાત ભૂલી જાય છે. બસ લાલો એટલું જોઈએ, પીતાંબર ઊંચું કરી દોટ લગાવી અને ભગવાન કદમની ડાળી પર ચડી. બળભદ્રને યાદ આવ્યું, લાલા કાળીઓ નાગ છે, લાલા મૈયાએ કહ્યું છે અહીં કાળીઓ નાગ છે, એટલે લાલા તો કદમની ડાળીથી ભૂસકો મારે છે, સીધો પાતાળ લોકમાં અંદર જાય છે. અને આ બાજુ એક બે ગોપા મૈયા પાસે જાય છે, દોડે છે, મૈયા આપણો લાલો જો કાળીઓ નાગ રહે છે જો ભૂસકો માર્યો છે મૈયા. અને મૈયા જેવું સાંભળે છે મૈયા વિહવળ થઈ જાય છે, મૈયા દોટ લગાવે છે, મૈયાના વાળ ખૂટી જાય, મારો લાલો, મૈયા દોટ લગાવીને આવે છે. અને એ વખતે ગોકુળ આખું આવે છે, જમનાજીનો કોઠો છે, નંદ બાબા આવે છે. મૈયા બળભદ્રનો હાથ પકડી કે હે દાવ તે શું કર્યું? તારો નાનો ભાઈ છે, તારા આ ભાઈની રક્ષા ન કરી શક્યો, તે તારા ભાઈનો હાથ ન પકડ્યો. પણ દાઉ ભૈયા કહે છે કે માં એ કોઈની વાત માનતો નથી, માં એ ફક્ત તારી વાત માને છે, બીજા કોઈની વાત માનતો નથી. માં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. બળભદ્ર કહે છે કે મૈયા એ કોઈની વાત નથી માનતો, એ ફક્ત ભક્તોની વાત માને છે, બીજા કોઈની માનતો નથી. મૈયા ખૂબ આશો સાથે નંદ બાબા કહે છે કે જશોદા તું ગોડી થઈશ નહીં. લાલો કોણ છે? ભૂતના આવી, અઘાસુર આવ્યો, કેટલા રાક્ષસો આવ્યા, કોઈ પાછા ગયા નથી. હમણાં લાલો આવશે, હમણે. પણ મૈયા આક્રાંત કરે છે કે હે નંદ બાબા મારો લાલો ના આવે, અહીં તો કાળીઓ નાગ છે. લાલજી ભગવાન અંદર જાય છે, આ બાજુ તો માતા આક્રંદ કરે છે, માતા રડે છે, બધા સમજાવે છે. આ બાજુ ભગવાન અંદર પ્રવેશ કરે છે, કાળીઓ નાગ સૂઈ રહ્યો છે, કાળીઓ નાગ આરામમાં છે અને એની પત્નીઓ જાગી જાય છે. એક સુંદર બાળક, વાંકડિયા વાળ, મોર પીંછ મોરલી, મનમોહક બાળક જોઈ અને કહે છે કે બાળક તું ક્યાંથી આવ્યો? આ ધરામાં તો કાળીઓ નાગ છે, તને છોડશે નહીં. બાળક શા માટે આવ્યો? નરસિંહ મહેતા, મુજકુંદ મુનિનો અવતાર નરસિંહ મહેતા, નાગર બ્રાહ્મણ આ પદ ગાય છે. ભગવાનનું પદ જેમનો ભાવ છે, સુંદર ભાવ છે. જળ કમળ છાંડી જાને બાળક, સ્વામીનો મારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામીનો મારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, ખોટો તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ ફૂટ્યો, સીધને અહીં તું આવ્યો. નથી ના ગણ્યો માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટ રમતા
નાગનો શિષ્ય હું હાર્યો રંગે રૂડો રૂપે પૂરો દિશે કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા એમ તું ખામણો તારી માતાએ કેટલા જન્મ્યા એમ તું ખામણો મારી માએ દેવ જન્મ્યા એમો નટવર નાનડો મારી માએ દેવ જન્મ્યા એમો નટવર નાનડો જગાડ તારા નાગ હે મારું નામ કૃષ્ણ કાન જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાન સવાતે લાખનો હાર આપું તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું કરવી મારે ઘરમાં ચોરીઓ સિદ્ધને નાગણ કરવી ચોરીઓ સિદ્ધને નાગણ કરવી ચોરીઓ હવે ભગવાન કહે છે કે હે નાગણ તારા નાથ જે કેમ એને તો ઉઠા ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંતા બાળક આંગણે કોઈ આવ્યો દેવ બળિયા માથે વળિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો દેવ બળિયા માથે વળિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો ભગવાન કૃષ્ણ કાળી નાગ નાથ્યો છે અને હવે ભગવાન એના પર ઊભા રહી મુરલી વગાડે છે અને મુરલીનો અવાજ આવે છે દાઉ ભૈયા કહે છે ભૈયા મૈયા આ કાનાની મુરલી છે તમે અવાજ સાંભળો મૈયા બેઠી થાય છે મારો લાલો આવે છે મારો લાલો ભગવાન ફેણ પર ચડી અને ભગવાન વાસુદેવ શ્રી હરિ કાળિયાને નાથી જુઓ કાળિયો કોણ છે કોણ કાળિયો છે આ જીવ કાળિયો છે કેટલી ફેણો છે એક સમજનો ફેણો છે આ જીવને મારું મારું ને મારું અહંતાની ફેણો છે હું કરું એ ખરું હું કહું એ થાય હું આવો પણ શાસ્ત્ર કહે છે આપ ગળ બાહુ ગળ કોઈનું ચાલતું નથી ભગવાનની ભક્તિ સિવાય કોઈ બળ સમયે કામ આવશુંથી દુર્યોધન જેવો છત્રપતિ સુખદેવ મુનિ કહે છે રાજા 18 દિવસના અંતે જ્યારે અંધ રાજા પૂછે છે હે સંજય ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષ્યમ મામકા પાંડવ ચ કિમ કુરુત સંજય અંધ રાજાને કેટલો મોહ એક પુત્ર વાલો મારો દુર્યોધન રાજા થાય બસ એનું સપનું અને હવે કહે છે સંજય 18 દિવસનો અંત થયો છે સંધ્યા ટાઈમ છે સંજય મારો પુત્ર શું કરે છે સંજય કહે છે કે રાજા એની જાન ભાગી ગઈ છે લોહી લુહાણ છે છત્રપતિની ઉપર કાગડાને ગીધ ફરે છે બે બ્રાહ્મણો અસ્વસ્થામાં અને કૃપાચાર્ય બે બ્રાહ્મણો પાસે ઊભા છે બીજું કોઈ નથી જુઓ આ ખેલ જુઓ છત્રપતિ મારું કર્યું જેને ભગવાનને બંધન લેવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાન તો પાંડવોની રક્ષા કરી તો આજે સંકલ્પ કરી કે હે ભગવાન જેવી પાંડવોની રક્ષા કરી જેવી અમારા કુળની રક્ષા કરજો હે ભગવાન અમે તારી શરણે છીએ શ્રીમદ ભાગવત તારો ગ્રંથ અમે તારી શરણે અંગૂઠા જેવું સ્વરૂપ ભગવાનનું છે ઉદ્ધવ ભગવાન કે ઉદ્ધવ મારો અંગૂઠા જેવું સ્વરૂપ છે આ ધાતુ નથી આ ભગવાન પોતે છે હરિ આ લાલો છે આ મારો લાલો છે મારો લાલો પ્રગટ્ય થયો છે આ ભગવાન પોતે છે આ પારા નથી આ પુસ્તક નથી ભગવાનનું વાંગમય સ્વરૂપ છે તો દુર્યોધન કેટલું અભિમાન
કોઈનું અભિમાન ભગવાન રાખતા નથી. તો ભગવાનને પ્રાર્થના કરી કે હે વાસુદેવ, હે કૃષ્ણ, મેં કલાક, અડધો કલાક, 2 કલાક, ઘડી, 2 ઘડી આ તારા સત્સંગમાં, તારા પાઠમાં બેઠો છું. ભગવાન જુઓ, વ્યાસપીઠનો વિશ્વાસ છે, જ્યારે કોઈ સંકટ આવે, કોઈ આપત્તિ આવે તો પશુપતિનાથ મહાદેવને યાદ કરજો, ભગવાન કૃષ્ણને યાદ કરજો. કહેજો કે હે બોલ્યા, હે કૃષ્ણ વાસુદેવ, મેં 1 કલાક આંટી મારી છે, તારી સાક્ષીએ 2 કલાક આંટી, તો 7 દિવસ 8 દિવસ આંટી મારવાની છે. કે હે દાદા, હે પશુપતિનાથ, તું આ સંકટને દૂર કર, મેં આંટી મારી છે, હું ભાવથી બેઠો છું. ત્યારે ભગવાન સંકટ દૂર કરશે. આ રીતે દુર્યોધનની કેટલા ફેણ હતા, દુર્યોધનનો એક ફેણ પણ રહ્યો નહીં. આ રીતે હવે કાળિયાને નાખી માં નક્કી કરે છે, હવે લાલાને બહાર મૂકવો નથી, હવે લાલાને ઘરમાં રાખવું. પણ લાલો કહે છે, માં ઘરમાં રહીશ તો આંગણામાં અને બહાર જઈને મટકી ફોડીશ અને માખણ ખાઈશ, એના કરતાં મને ગાયોમાં જ સારો, હું ગાયોમાં જ સારો. આ રીતે હવે મૈયાનો ખૂબ ભાવ થાય છે. જુઓ, આ વ્યાસપીઠ એક ભાવ કરે છે. આજે ભગવાનની બાળલીલા છે, કાલે એવો સમય આવશે, કાલનો સમય એવો છે, કોઈ ચૂકતા નહીં. કાલે ભગવાન, જે ભગવાનને આટલો પ્રેમ કરે છે, કાલે ભગવાન છોડી જશે. કાલે એમને ભગવાન છોડી 11 વર્ષ જ્યારે ભગવાનને પૂરા થશે, ત્યારે ભગવાનને દેવતાઓ ખૂબ વિનંતી કરશે. ભગવાન શિવ કહેશે કે ભૂમિનો ભાર ઉતારો, હવે બાળલીલા બાજુમાં મૂકો અને ભૂમિનો ભાર ઉતારો. હવે શ્રી કૃષ્ણ બનો. આટલા દિવસ કૃષ્ણ હતા, હવે શ્રી કૃષ્ણ બનો. તો કાલની કથા જે ખૂબ ભાવ છે, મૈયાનો ભાવ, ગોપી ગોપા. અને જ્યારે આવતીકાલે ઉદ્ધવ સંદેશ, ઉદ્ધવ સંદેશ એ પણ ખૂબ જ્ઞાન છે, ખૂબ ભક્તિ છે. તો આ રીતે સમય થયો હોય તો મને કહેજો તમે. કે આ ગંગા એવી છે કે ગંગા તો વહી જશે. આ માં ભાગીરથી છે, આ માં ભાગીરથી છે. ગંગા ઊભી ના રહે, ગંગા બંધનમાં ના આવે. હવે ભગવાન બાળલીલા ચાલુ રાખે છે. તો હવે નંદ બાબા કહે છે કે એક કામ કરો, એમના ગોવાળોને કંસ વારંવાર આક્રમણ કરે છે, તો આપણે ગોકુળમાં રહેવું નથી. ગોકુળ છોડી અને ગોવર્ધન પર્વતનો વિસ્તાર, જે વૃંદાવન કહેવાય, એ વિસ્તારમાં 9 લાખ ગાયો લઈ તેઓ કંસના સૈનિકો આવી શકશે નહીં. આપણે લાલાના કે મૈયા રોજ કહે છે, મારા લાલાનું રક્ષણ કરું છું. રોજ રાક્ષસો આવે છે, મારા લાલાનું રક્ષણ કોણ કરે? તો બાબા કહે છે, આપણે ગોવર્ધન પર જઈએ તો બધા સામાન લઈ, બધું લઈ અને ગોવર્ધન જાય છે. તો હવે ભગવાનના પગલા વૃંદાવનમાં પડે છે, જે ધામ છે ભગવાનનું મૂળજો. ભગવાન એક જગ્યાએ રહેતા નથી. ગોકુળ, વૃંદાવન, મથુરા, દ્વારકા, હસ્તિનાપુર, ભગવાન ચારે બાજુ ફરે છે. તો આ રીતે હવે ભગવાન વૃંદાવનમાં આવે છે. એક સમય એવો છે કે વૃંદાવનમાં જે ઇન્દ્રનો યજ્ઞ, જે દર 12 વર્ષે કે 8 વર્ષે આ ગોવાળો જે નંદ બાબાને હતા, ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા કે ઇન્દ્ર રાજી થાય, વરસાદ આપે તો ઘાસ થાય, ગૌ માતાનું પોષણ થાય. તો ઇન્દ્રના યજ્ઞ માટે બધી સામગ્રી ગાડા ભરી ભેગું કરે છે. લાલાએ પહેલી વખત જોયું, લાલાએ જોયું, બાબા આ શું કરો છો? કે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ છે. ઇન્દ્રનો યજ્ઞ કેમ? તો કે ઇન્દ્ર વરસાદ આપે, ગાયનું પોષણ થાય. તો એ કહે છે કે ભગવાન, કે હે બાબા, ઇન્દ્ર દેવતા છે કે હા? તો કે દેવતાને આપણે આપીએ તો જ આપે. આ નિયમ કેવો? આપણે આપીએ તો એ આપે, એવો નિયમ હોય? દેવતા તો કોને કહે કે વગર માગે આપે, એને દેવતા કહેવાય. તો આ રીતે હવે જ્યારે ભગવાન કહે છે, બાબા એક કામ કરો, ભલે આટલા વર્ષ યજ્ઞ કર્યો, પણ હવે આપણે ગોવર્ધનની પૂજા કરીએ. આપણે ગોવર્ધનની પૂજા કરીએ, જે આપણા ગાયોને ઘાસ પૂરું આપે છે. ગોવર્ધન દેવતા છે. હવે ભગવાનનો ભાવ કેવો છે? ભગવાનનો ભાવ આ કળિયુગનો છે. જ્યારે ભગવાનને કળિયુગનો ગોવર્ધન રૂપે, ગોવર્ધનનાથ જે શ્રીનાથજી ભગવાન છે,
નાથ દ્વારામાં એ રૂપે કલિકાળમાં પ્રગટ થવું તું માની જાય છે કે લાલા તું કે ખરું આપણે ગોવર્ધનની પૂજા કરીએ તો જે સામાન હતો એ ગાડા લઈ લઈ બધા ગોવાળો સાથે મૈયા સાથે ગોવર્ધન પર જાય છે અને જેમ લાલો કહે છે એમ એની પૂજા કરે છે પણ કે લાલા જમનાજી તો દૂર છે, જળ ક્યાંથી લાવવું? આટલું બધું જળ અભિષેક માટે તો ભગવાન અંગૂઠાનો સ્પર્શ કરે છે અને ત્યાં માનસી ગંગા, બોલીએ માનસી ગંગા, ગોવર્ધન પર માનસી ગંગાનું પ્રાગટ્ય ભાઈ ભગવાનના અંગૂઠો અડવાથી માનસી ગંગાનું પ્રાગટ્ય થાય છે. તો હવે ભગવાન તો પ્રાગટ્ય કરે છે અને ભગવાન કહે છે કે આ ગોવર્ધન પણ હું છું, લાલો પણ હું છું. એને ભોગ ધરાવે છે, ખૂબ કરે છે. જે કલિકાલમાં જ્યારે વલ્લભાધીશનું પ્રાગટ્ય થયું ત્યારે ભગવાને એક દક્ષિણનો બ્રાહ્મણ જુઓ, ભક્તિમાં એ કહ્યું હતું મારો જન્મ દક્ષિણમાં થયો. કેમ? શંકરાચાર્ય, લિંબાકાચાર્ય, વલ્લભાધીશ આ બધા બ્રાહ્મણો દક્ષિણમાં પ્રાગટ્ય થયા હતા. તો જો ભક્તિનો ઉદય છે, વલ્લભાધીશનું પ્રાગટ્ય થયું. ભગવાને આજ્ઞા કરી વલ્લભાધીશ ગોવર્ધન આવો, વૃંદાવન આવો, હું પ્રાગટ થઉં. ભગવાન પ્રાગટ્ય થયા. ભગવાનની મૂર્તિ શ્રીનાથજીમાં છે, એ ગોવર્ધનનાથ એ જ મૂર્તિ છે. જો ભગવાનનું બોલીએ શ્રીનાથજી ભગવાન, ગોવર્ધનાથ ભગવાન, ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અને આ રીતે હવે ઇન્દ્રને સમાચાર મળે છે કે ગોવાળો જે મારી પૂજા કરતા હતા, મારી પૂજા મારો અભિષેક કર્યો નથી. ઇન્દ્રને ગુસ્સો ચડે છે. એના સેવક કહે છે કે એક નાનો 7 વર્ષનો બાળક છે, જે નંદ બાબાનો બાળક ગોવાળ છે, એને કહ્યું છે કે આની કોઈ પૂજા કરવી નથી. ઇન્દ્ર એના વાદળોને કહે છે, એના મેઘને કહે છે ગોકુળ અને વૃંદાવન પર એટલા વર્ષો જળ બંબાકાર કરી કાઢો. એ બાળકને પણ ખબર પડે ઇન્દ્ર કોણ છે. હજી ઇન્દ્રને ખબર નથી કે ભગવાનનો પ્રાદુર્ભાવ જુઓ. આ સમજવા જેવી વાત છે. ભગવાન ધરતી પર છે તો એ દેવતાઓને ખબર નથી, એમનું પુણ્ય નથી. આ તો કોને મળે? જેનું પુણ્ય ઉદય, જેના વડીલોએ માળા કરી હોય, જેના વડીલોએ ગંગા સ્નાન કર્યું હોય, જેને ભગવાનનું ભજન કર્યું હોય, તેને ભગવાનની કથા મળે, ભગવાનનું સ્વરૂપ મળે. બાકી દેવતાઓને પણ મળતું નથી. હવે ઇન્દ્ર કહે છે કે વર્ષો એ વખતે નારદ મુનિ આવે કે ઇન્દ્ર તું ભૂલ કરે છે. જે બ્રહ્માજીએ ભૂલ કરી એ ભૂલ કરે છે. નારાયણ છે. ઇન્દ્ર કે હું કોઈને ઓળખતો નથી. એરાવત હાથી પર આવે છે, જુઓ અભિમાન. એરાવત હાથી પર આજ્ઞા કરે છે. વર્ષો જળ બંબાકાર થાય છે. આવું વૃંદાવન ગોકુળ. નંદ બાબા કે લાલા શું થયું? લાલો કે ચિંતા ના કરો બાબા, ગોવા ગૌ માતા, આપણા ભાઈ ભાંડુ કુટુંબ બધાને લઈને ગોવર્ધન પર ચાલો. ગોવર્ધન પર આવે છે અને ભગવાન ટચલી આંગળી પર ભગવાન ગોવર્ધન ધરે. બોલીએ ગોવર્ધનનાથ. ભગવાન ગોવર્ધન ધરે છે. ત્યારે ભગવાનને લાગે છે આ બધાને ખબર પડશે હું કોણ છું. કદાચ ખબર પડી જાય હું કોણ છું. એટલે ભગવાન ગોવાળોને કહે છે લાકડી ઊંચી કરો, લાકડી મને ભાર લાગે છે, મને ભાર લાગે છે. બધા લાકડી, બધા ગોવાળો લાકડી ઊંચી કરે. ભગવાન કે હાશ, હવે મને ભાર લાગતો નથી. આ રીતે ભગવાન લીલા કરે છે. ખૂબ વરસાદ, 7 દિવસ વરસાદ આવે છે. કેટલા દિવસ? જળ બંબાકાર. પણ ગોવર્ધન ઊંચો છે, જો જળ આવી શકતું નથી. અને આ રીતે હવે વાદળમાં પાણી ખૂટી જાય છે. વાદળમાં પાણી ખૂટી જાય છે. વાદળ શું વરસે? પાણી વગરના વાદળ કોઈ કામના નહીં. તુલસી બાબા કહે છે જ્યારે ભગવાન રામ માં શબરી પાસે આવે છે ત્યારે કહે છે કહ રઘુપતિ સુનભા મેરી બાત, માનવ એક ભક્તિ કરનાતા, જાતિ પાતિ कुल धर्म बड़ाई, धन बल गुण परिजन चतुराई, भक्तिहीन नर ही ऐसा
દિન જગ બારી દેહો જે ભગવાન રામ કહે છે કે માં સબરી કોઈનું બળ કોઈની તાકાત કોઈનો અહંકાર ચાલવા નથી. ભક્તિ વગરનો માણસ કેવો છે? પાણી વગરનું વાદળ. પાણી વગરનું વાદળ એની કોઈ કિંમત નથી. તો હૃદયમાં હવે તો ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે. હવે તો સૌના હૃદયમાં ભક્તિ છે. આ વ્યાસપીઠને વિશ્વાસ છે, ડોંગરેજી બાબાને વિશ્વાસ છે. સૌના હૃદયમાં ભગવાનની ભક્તિ છે. હર અને હરિની ભક્તિ જુઓ એ ભાગ્યશાળી છે. શિવ અને રામ, શિવ અને કૃષ્ણની ભક્તિ, હર અને હરિની ભક્તિ જે સંપૂર્ણ છે, જે સંપૂર્ણ છે. આજે ભક્તિ જો પશુપતિનાથની હાજરીમાં છીએ, આપણો યજમાન છે, તો આ વ્યાસપીઠનો ભાવ છે. જ્યારે છેલ્લે ભગવાન દક્ષિણા આપશે ને વ્યાસપીઠને, કે યજમાન કોણ છે? પશુપતિનાથ છે. જ્યારે વ્યાસપીઠને દક્ષિણા આપશે ને, એ દક્ષિણા ભક્તિની આપશે. દક્ષિણા ભક્તિની આપશે. જેને જેને આનું શ્રવણ કર્યું છે એના કુળમાં, એના કુટુંબમાં કાયમ માટે ભગવાન સુખ શાંતિ અને ભગવાન ભક્તિનું દાન કરશે. તો આ રીતે હવે ઇન્દ્ર હારી જાય છે. ઇન્દ્ર પણ શરણે આવે છે. જુઓ બધા હારી શરણે આવે. આ જોવા જેવું છે. બધા હારે એટલે શરણે આવે છે, પણ આપણે હારે નથી જવું, આપણે પ્રેમથી જવું છે. કે હે લાલા, મારે જીદ માંડવી નથી, હું તો હારેલો છું. મારે બળ છે, હું તો લાલા હારેલો છું. પાંડવોની જેમ હે લાલા, હે કૃષ્ણ, હવે તો હારેલા છે. તું કરે ખરું તો આપણે આપણી જીત એ કરશે. તો આ રીતે હવે ઇન્દ્ર હારી જાય છે. ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાન વરદાન આપે છે. હવે ભગવાન ગોવર્ધન સ્થિર કરે છે. હવે મૈયા 56 જાતનો પકવાન બનાવે છે. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધન ઉચક્યો છે. મૈયા 8 વખત ખવડાવતી. કેટલી વખત? 8 વખત ખવડાવતી. 56 જાતની વાનગી કરી. મારો લાલો 56 ટાઈમથી ભૂખ્યો છે. 56 ટાઈમથી મારો લાલો ભૂખ્યો છે. દિવસમાં 8 વખત ખવડાવતી. 56 જાતની વાનગી કરે છે. તે દિવસથી ભગવાનને 56 ભોગ કરે છે. આ 56 ભોગ શું છે? જ્યારે ગોવર્ધન ઉચક્યો ત્યારે માએ 56 ભોગ કર્યા હતા. મારા લાલાને ભૂખ લાગી, પણ લાલો તો એમ કહે છે કે ભૈયા 56 ભોગ તો બરાબર છે. મારે તો વિદુરજીની ભાજી, શબરીના ગોળ, મારે તો આ જોઈએ છે. એ ભાવ આગળ આવશે. આ રીતે હવે ભગવાન વૃંદાવનમાં લીલા કરે છે. ભગવાન વૃંદાવનનો કંસ અનેક જુઓ. અહીં વ્યાસપીઠનો સુંદર ભાવ છે. બહુ રાક્ષસોનું વર્ણન થતું નથી, કરવું જ નથી. આપણે તો ભગવાનની લીલા જોઈએ છે. આપણે રાક્ષસોનું વર્ણન બહુ સાંભળવું, એ વૃત્તિમાં બહુ પડવું નથી. આપણે તો ભગવાનની બાળ લીલા શ્રવણ કરવું છે, રાક્ષસ વૃત્તિમાં જવું નથી. તો આ રીતે ભગવાનની બાળ લીલા ચાલુ છે. હવે ભગવાન એક સુંદર બાળ લીલા કરે છે કે ગોવાળો સાથે ભગવાન ગાયોમાં હોય છે. તો વૃંદાવનમાં એ વખતે મથુરાના બ્રાહ્મણો એક યજ્ઞ કરતા હોય છે અને યજ્ઞનું રસોડું ચાલુ છે. ને ભગવાન ગોવાળોને કહે છે, મને ભૂખ લાગી છે, કોઈ આપણામાં જમવાનું હોય, સુગંધ તો આવે છે, તમે જુઓ કોઈ રસોડું થાય છે. ગોવાળો ફરતા ફરતા આવ્યા અને તે બ્રાહ્મણો યજ્ઞ કરતા મથુરાના ચોમાસે યજ્ઞ કરે છે. એ વખતે કહે છે, અમારા લાલાને ભૂખ લાગી છે, તમે થોડી સામગ્રી આપો, અમારા લાલાને થોડી સામગ્રી આપો જમવાનું. એટલે આ બ્રાહ્મણ કહે છે, કોણ લાલો? હજી તો વાર છે, હજી યજ્ઞ પૂરો થયો નથી. તો ગોવાળો પાછા આવે છે. ગોવાળ કહે છે, એક કામ કરો. ભગવાન કહે છે, ગોવાળો તો બ્રાહ્મણ પત્નીઓ છે? હા છે. તો કે એમની પાસે જાઓ અને કહેજો કે લાલાએ કહ્યું છે કે સામગ્રી આલો. એ બ્રાહ્મણ પત્નીઓ પાસે આવે છે અને કહે છે, લાલાને ભૂખ લાગી છે, લાલાને સામગ્રી આપો. એ પત્નીઓ વસે ખૂબ આનંદથી આવે છે અને લાલજી ભગવાનને ખૂબ પીરસે છે. હવે લાલો વરદાન આપે છે કે હે મૈયા, આજે તમે મને ખૂબ ખવડાવ્યું, હું વરદાન છું, આજથી તમને ઘર કામમાંથી મુક્ત કરું છું. મથુરાના ચોબા છે એમને ઘર કામ કરવાનું, વાસણ પાણી રસોડું બધું ઘર કામ
આ ચોબા કરશે, મારી માતાઓ આજથી કામ કરશે, આ વચન હજી સુધી ચાલુ છે. હજી સુધી વૃંદાવનમાં જે આ બ્રાહ્મણો છે એમને ઘેર બધું ઘરકામ કરવું પડે છે. બધું ઘરકામ એમને કરવું પડે. જે ચોબીઓ છે એ હિંચકે બેઠી બેઠી પાન આજે ખાય છે. જો ભગવાનને ખવડાવો તો હિંચકે બેઠા બેઠા પાન ખાવા મળે. જો આ ઠાકોરજીને ખવડાવશો તો હિંચકે બેઠા બેઠા પાન ખાશો. પણ જુઓ આપણા અટવાવાળા પાસે કામ ના કરાવતા હો. આ તો બધા શિવ ભક્ત છે, આ તો શિવ ભક્ત છે, એમની પાસે કામ કરાવતા નહીં. હવે ભગવાન સુંદર પર સુંદર ભાવ કરે છે. ભગવાનનો કેટલો ભાવ થયો છે જુઓ. આ ભાવ છે, આ ભાવ આજે આટલો ભાવ છે, પણ કાલે ભાવ આખો બદલાઈ જશે. જ્યારે ભગવાન ગોકુળ છોડશે, મૈયા છોડશે, ભગવાન મથુરા જશે, ઉદ્ધવજી આવશે, આખો ભાવ બદલાઈ જશે. જે લીલા છે લીલા આખી બદલાઈ જશે. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, ભગવાનની બાળ લીલાનું શ્રવણ કર્યું તો ભગવાન હંમેશા તમારા હૃદયમાં. અને આ તો ડોંગરેજી બાપા વર્ણન કરે છે. કોણ કરે છે? ડોંગરેજી બાપા બેઠા છે એ વર્ણન કરે છે. સાક્ષાત 1100 કથા કરી આવો બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ હંમેશા ધર્મને જાગૃત કરે. બ્રાહ્મણ કોણ છે? બ્રાહ્મણ ધર્મને જાગૃત. શંકરાચાર્ય, વલ્લભાધીશ, વિઠ્ઠલનાથ ગોસાઈ, કેટલા નામ લેવા આવા પવિત્ર બ્રાહ્મણો ધર્મને જાગૃત કર્યા. સુખદેવ મુનિ, વેદવ્યાસ મુનિ હવે કહે છે હે રાજા. જ્યારે સુખદેવ મુનિ બોલે હે રાજા, ત્યારે રોમ રોમમાં ડોંગરેજી બાપા પ્રગટ થાય છે. મારા ડોંગરેજી બાપા પ્રગટ થઈને કહે છે હે રાજા, હવે સાવધાન બનો, આગળની કથાનું શ્રવણ કરો. હવે એવું બને છે કે ભગવાન જે હરિ છે એમની ઉંમર 8-9 વર્ષની ઉંમર થાય છે. અને જે ગોપી હોય છે એમને એક ભાવ થાય છે કે ગોકુળ અને વૃંદાવનમાં કોણ છે? આ બધા દેવતા છે. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું એની પહેલા બધા દેવતા ગૌ માતા થઈ, ગોવાળ થઈ, ગોપી થઈ, ગોકુળમાં પ્રગટ થયા હતા. અમારો લાલો ખાલી ઇન્દ્ર જ રહી ગયો હતો. હજી અભિમાન હોય રહી જાય તો આ રીતે હવે બધા આ દેવતાઓ છે. તો જે ગોપીઓ છે એમને એક સુંદર ભાવ છે. એવો ભાવ છે જુઓ. ડોંગરેજી બાપા કહેતા હવે રાસ પંચાક્ષર આવે છે. રાસલીલા, ભગવાનની રાસલીલા આવે છે. આ લીલા એવી છે કે શ્રીમદ ભાગવત પુરાણ સુખદેવ મુનિ કહે છે આ લીલાનું જેમ આપણે અજામી અને ગજેન્દ્ર મોક્ષનું જે શ્રવણ કર્યું એ શ્રવણથી ભગવાનની ભક્તિનો ઉદય થાય. અને ભક્તિ ખરેખર ઉદય થઈ રાસલીલાનું જે શ્રવણ કરે એની અંદર કોઈ મોહ, કયો મોહ? જે સ્વાર્થ વૃત્તિ છે રે નહીં. આ ભગવાનની રાસલીલા છે જેમાં ભગવાન શિવ પોતે શિવ આવે છે, શિવનો આગમન થાય છે. તો આ રીતે આજની રાસલીલા લઈ અને આજે આપણે વિશ્રામ આપીશું. તો અને જે આવતીકાલે અવશ્ય પધારજો. આવતીકાલે ભગવાન વાસુદેવ, ભગવાન શ્રી કૃષ્ણ, મૈયા, ગાયો, ગોવા, જમના, ગોવર્ધન બધાને ભગવાન રામ કહે છે. કેવા રામ કહે છે? ભગવાન કહે છે જો સુધી શરીર રહેશે ત્યાં સુધી નહીં આવું. જો સુધી આ મારું શરીર રહેશે ત્યાં સુધી નહીં આવું. કેમ? ભગવાનને ખૂબ કાર્ય કરવા છે. ભગવાનને ધરતીનો ભાર ઉતારવો છે. જો મૈયાના ખોળામાં પાછા આવે તો મૈયાનો પ્રેમ એવો છે. ગૌ માતા, નંદ બાબા એ પ્રેમ ભગવાનને જવા ના દે કે ભગવાનને ફરજ પૂરી કરવી છે. માનો ખોળામાં કેટલા દિવસ રહે, માને ભૂલતા નથી પણ ખોળો છોડે છે. આ જે કથા છે એ કથા આવતીકાલે સુંદર કથા થશે. હવે રાસ કથા આવે છે. ભગવાન શરદ પૂર્ણિમા છે એ વખતે ભગવાન ગોપીઓને કહે છે એમના મનમાં ઈચ્છા છે અમારે પણ ભગવાનની સાથે રાસ રમવો. રાસ શું છે? ડોંગરેજી બાપા કહેતા જો
આમાં બુદ્ધિ ના લગાવી. આટલું શ્રવણ કર્યું, હવે બુદ્ધિનો ઉપયોગ ના કરતા. કેમ? રાસમાં સંશય ના કરતા. કેમ? આ વસ્તુ એવી છે જે સીધો રાસમાં આવે, જેને કથાનું શ્રવણ ના કર્યું હોય અને સીધો રાસમાં આવી ગયો, કેટલાય પ્રશ્નો કરશે, કેટલાય સંશયો કરશે. પણ અહીં 4 દિવસ સુધી બેઠા છીએ, ભગવાનના ગુણગાન સાંભળ્યા છીએ, કોઈ સંશય રહ્યો નથી. રાસ એટલે શું છે? પરમાત્મા અને આત્માનો મિલન, જીવ અને ભગવાનનો મિલન. આ જીવ છે એ ભગવાન છે, એનું મિલન તો થવું જોઈએ ને. ભગવાન કે હું ગોકુળમાં આવ્યો છું તો ગોપીઓ વૃંદાવનમાં છું, એમનો જીવ મારામાં છે. સતત એમનો જીવ અમારો લાલો. તો આજે જીવ અને ઈશ્વરને એક કરું, આત્મા અને પરમાત્માને એક કરું. તો નારદ મુનિ કૈલાસ જાય છે અને કહે છે કે ભગવાન કેટલું ભજન કરશો, હવે થોડું નાચવાનું રાખો. ભગવાન કે તાંડવ તો સતીને લઈને કર્યું હતું, તાંડવ તો સતીને લઈને કર્યું હતું. વિષ્ણુએ ચક્રમૃત્યુ 51 ભાગ કર્યા, 51 શક્તિપીઠ થઈ. હવે મારે તાંડવ કરવું નથી, પણ કે વૃંદાવનમાં રાસલીલા થાય છે, આપણો લાલો રાસલીલા કરે છે. ભગવાન કહે છે હે પાર્વતી મારો શૃંગાર કરો. પણ પાર્વતી કે મેં સાંભળ્યું છે કે ભગવાન નારદ મુનિ ખબર રાખતા, નારદ મુનિ ખૂબ ખબર રાખતા. તો આ રીતે હવે પાર્વતી કહે છે મેં સાંભળ્યું છે રાસલીલામાં કોઈ પુરુષને સ્થાન નથી, ત્યાં ફક્ત સ્ત્રીઓ છે, ત્યાં પુરુષ છે નહીં. ભગવાન કે આવું કેમ કર્યું? તો એના કરતાં હું સ્ત્રી થયો હોત તો સારું હતું. ભગવાન કે તો મને સ્ત્રી બનાય, મને ઓઢણી પહેરાય, મને ચોલ્લો કર, મને બંગડી પહેરાય. જુઓ, ભગવાનની ભક્તિ માટે સ્ત્રી પણ થવું પડે, ભગવાનની ભક્તિ માટે કોઈ પણ રૂપ લેવું પડે. તો આ રીતે ભગવાનનો સુંદર શૃંગાર કરે. પાર્વતી કહે છે કે શંકર તમે ગમે તે કરો પણ ઓળખાઈ જશો, પકડાઈ જશો. કે ના હું ઓળખાઈશ નહીં, ઓઢણી આપણે રાખીશ, ઓઢણી ઓઢીશ. પણ માં કહીએ છો તમારા જેઠ ઉભા છે, એ બ્રહ્માજી આવવાના નથી, એ તો હરી છે, હું આટલે ઓઢણી રાખીશ. આ રીતે રાસમાં હવે ભગવાન શરદ પૂર્ણિમાના દિવસે કદમના ઝાડ પાસે ભગવાન મુરલીનો નાદ કરે છે. 1 ગોપી, 2 ગોપી, 3 ગોપી, સમસ્ત ગોપી પોતપોતાના ઘેરથી આવે છે. રાસ એ જીવ અને ઈશ્વરનું મિલન છે. આત્મા કેમ? આ જીવ 84 લાખ યોનિમાં પડ્યો છે, કેટલા સમયથી ભગવાનથી દૂર છે, તો એ ભગવાન મેળવે. રાસ એટલે શું? રાસ એટલે રસ. વાસ્તવમાં સંસ્કૃત કે રસ, ભગવાનના નામનો રસ, ભગવાનના નામનો રસ પડે એ રાસ. આજે આ છે રાસ જ ચાલે છે, ભગવાનના નામનો રસ છે, અમૃત છે. તો ભગવાન મુરલી વગાડે છે, ખૂબ વગાડે છે, ગોપીઓ આવે છે. હવે ભગવાન શું કરે છે? 1 ગોપી 1 ભગવાન, 1 ગોપી. કેમ ભગવાન કરે છે? દરેકને એવું થાય છે કે કૃષ્ણ મારા છે, મારી સાથે રાસ રમે છે. જો આ ભાવ કેવો છે? વ્યાસપીઠ કહે છે દરેક જીવને એમ જ લાગે આ લાલો મારો છે, આ પશુપતિનાથ મારો છે. દરેક જીવને એમ લાગે છે કે ભગવાન શિવ મારા છે, મારા હરિ મારા છે. તો બસ એમ ગોપીને લાગે છે આ લાલો અમારો છે. ભગવાન શિવ નાચતા તાંડવ યાદ આવી જાય છે, કેમ કે જે અંદર પડ્યું હોય તો આવે ને આવે. અને ભગવાન શિવ તાંડવની મુદ્રામાં આવી જાય છે અને લાલો ઓળખી જાય છે. પણ એની પહેલા લાલો એક પ્રસંગ કરે છે. ગોપીઓને અહંકાર થાય છે, દરેક ગોપીને થાય છે હું કેટલી ભાગ્યશાળી, લાલો નાચે છે મારી સામે, લાલો નાચે છે. પણ દરેકને અભિમાન થાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને થાય છે અભિમાન તો મારા ભક્તનો પર રાખવું નથી. અભિમાન આવે તો ભક્તિ રહે. બસ રાવણને કેમ ભક્તિ ના રહે? અભિમાન. બાકી રાવણ તો ભગવાન શિવનો ભક્ત હતો, ભગવાન શિવની ઉપાસના કરતો હતો. પણ અહંકાર આવ્યો એટલે ભોળાનાથ ખસી ગયા. હવે આપણું કામ નથી, હવે આપણું કામ
નથી. આ રીતે ભગવાનને લાગ્યું ભગવાન અદ્રશ્ય થાય છે, ભગવાન દેખાતા નથી. ગોપીઓ વિહવળ થાય છે, ભગવાન ક્યો ગયા. જુઓ આ જીવને પણ એવું છે, જ્યારે માતાના ગર્ભમાં જીવ આવે ત્યારે 7 માસનો થાય. અને આપણું શાસ્ત્ર કહે છે, ભાગવત મહાપુરાણ કહે છે, 7 મહિને 7 જન્મોનું યાદ આવે. ભગવાન 7 મહિનાનું યાદ અપાવે. જીવને લાગે છે હું આ યોનિમાં હતો, અને જીવને થાય છે માયામાં પડીશ. ના, માયામાં પડવું નથી, પણ ભગવાન હાથ ફેરવે છે મસ્તક પર, એક જ્ઞાન ભૂલી જાય છે. કોઈ એવો હોય તો એને પૂર્વેનું જ્ઞાન થોડુંક ઘણું યાદ આવે, બાકી ભગવાન ભૂલે છે. અને 9 માસે ઉદરમાંથી આવે, જેવો આવે આંખ ખોલે તરત માયા પકડી લે. તો આ રીતે એ જીવ એકલો પડે છે. અંદર ભગવાન હતા. આ સમજવા જેવી વાત છે. જ્યારે અંદર મળમૂત્ર, ઉદરમાં મળમૂત્ર છે, અગ્નિ છે, આ ભાગવત કહે છે, તેમાં જીવની રક્ષા ભગવાન કરે છે. બંને છે, જીવ અને ઈશ્વર. પણ પાર આવ્યો, ભગવાનનો હાથ છોડી દીધો. તું કોણ અને હું કોણ, એમાં ગોપી અહંકાર કર્યો. ભગવાન આઘા થયા, ગોપીઓને વિરહ થયો છે, આંસુ આવ્યા છે, એકબીજાને પૂછે છે ભગવાન કયો. એ વખતે ભગવાન કહે છે કે હે ગોપી એટલે જીવ, દરેક ગોપી છે. ગોપી એટલે જીવ, કે હે જીવ હું તારી અંદર છું. મને બહુ શોધ નહીં, બહુ આડોઅવળો તાકીશ નહીં. તું તારા ઘરના ખૂણામાં બેસી, મંદિરના ખૂણામાં બેસી ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ ચરણમાં સીતારામ કોઈ પણ મંત્રનો જાપ કરીશ તો તારા અંતરમાં પ્રગટ થઈશ. મને ઓળખવાની બહુ જરૂર છે નહીં. તો જીવ ભગવાનને ઓળખવા જાય છે, ગોપી ઓળખવા જાય છે, ભગવાન અંદર પ્રગટ્ય થાય છે. અને બાબા પકડાઈ જાય છે, શિવ પકડાઈ જાય છે, બાબાની ઓઢને ઊંચી કરે છે કે હે ગોપી, આટલી સુંદર ગોપી કોઈ જોઈ નથી. માથામાં ગંગાજી છે, અહીં સર્પ છે, વાઘંબર છે, આ બધું પહેરી ગોપી આવી છે. આ ગોપી ક્યાંથી આવી છે? ભગવાન હસવા લાગે છે અને કૈલાસપતિ કહે છે કે હે કૈલાસપતિ, ભગવાનને ખૂબ આનંદ થાય છે. હરિ અને હર બંનેનું મિલન થાય છે. જે વૃંદાવનમાં આજે પણ હરિહરેશ્વર મહાદેવ છે. તો આ રીતે ખૂબ ભગવાન બાલલીલા કરે છે. હવે ભગવાન આરતીનો સમય છે, આરતી કરજો. જુઓ આજની કથા સુંદર ભાવ થયો.